फिर कहो श्री जी की जो बीतक बीच इस्लाम लड़ाई करी दज्जाल सो सो कहो मुकाम और ठाम। હવે ઇસ્લામ શબ્દ આવ્યો ને અહીંયા, બીતક બીચ ઇસ્લામ, ઇસ્લામનો મતલબ શું થાય છે કે આજ્ઞાકારી અને સમર્પણ, બે અર્થ થાય. કેટલા થાય? આજ્ઞાકારી થાય અને સમર્પણ. એટલે કોઈ પણ ધર્મ વિશેનું કાર્ય આપણે હોઈપું હોય તો એની ઉપર આપણે ચાલીને એટલે આજ્ઞાકારી બન્યા. કેવા બન્યા આપણે? તો ત્યાં ઇસ્લામ, મુસલમાનના શબ્દમાં શું છે? ઇસ્લામ. ને આપણામાં શું થાય કે આજ્ઞાકારી. કે હવે ફરીથી શ્રી સાહેબની બીતક જે શ્રી નિજાનંદ સંપ્રદાયને જાહેર કરવામાં વીતી તે કહું છું. માએ તેમના માર્ગમાં કેવી રીતે અવરોધ ઊભા કર્યા અને ક્યાં ક્યાં પ્રદેશમાં શું શું બન્યું તેની વિતક વાત કરું છું. હવે શ્રી પ્રાણનાથજી મહારાજ જ્યાં જ્યાં જગાવા ગયા ને ત્યાં ક્યાં કઈ રીતે જાગે છે સુંદર સાથ, કેવી રીતના જ્ઞાન આપે છે એ કે હવે હું એની વાત કરું. અને માયાએ કઈ કઈ જગ્યાએ હેરાન કર્યા, પરેશાન કર્યા એ કે. જબ જામ વજીર બીદા દઈ ખેલ કસાલા દુઃખ હુઆ હુકમ હક સુભાન કા જબે પાવે સુખ. કે ગુજરાતમાં અમદાવાદમાં જામનગરના વજીર પદે ફાંસીનું ઘોર દુઃખ દેખાડ્યા બાદ શ્રી રાજજીનો હુકમ થયો કે હવે શ્રી મહારાજને અખંડ સુખ પ્રદાન થવું જોઈએ. હવે ઘોર દુઃખ થયું ને, ફાંસીની સજા આપવાનું હતું, બધું હતું તો દુઃખ થયું. દુઃખ થયા પછી રાજજી મહારાજે સીધું હું આપ્યું? સુખ આપી દીધું તરત. અને પૂરેપૂરી માયા દેખાડીને શ્રી મહારાજ ઠાકોરને પછી જ બધું સુખ આપ્યું. કેમ કે કોઈ પણ માણસને પૂરું દેખાડીને તો જ ખબર પડે કે હવે ભાઈ આમાંથી બહાર નીકળવું પડશે, નકર આમ હાલશે. હારી ગયા, માયામાંથી હાર્યા, નીકળવું પડ્યું એટલા માટે. પછી આપણે ઘણી વખત એવો વિચાર કરી લે કે પ્રાણના જે હતા ભાઈ એને કેમ છુપાવસ્તે નીકળવું પડે અને જેલમાં જવું પડે? તો શ્રી કૃષ્ણ હતા જ્યારે તે જન્મ ક્યાં થયો? મથુરાના જેલમાં. અને પછી ત્યાંથી ક્યાં લઈ ગયા? ગોકુલમાં. અહીંયા લઈ, ત્યાં નાની બાળકડી હતી, બાળકી નાની, એને ક્યાં પાછા લઈ ગયા? જેલમાં. કેમ? કૃષ્ણજી બહાર નીકળી ગયા, બાળકીને જેલમાં નાખી. અહીંયા શું થયું? શ્રી મહારાજ ઠાકોર બહાર આવ્યા પ્રાણનાજી, અને કાનજીભાઈ જેલમાં ગયા. બંને જગ્યાએ સેમ થઈ ગયું. લગા ખેમ કુશલ પૂછને કहाँ है पधारे श्री महाराज हमसो કહો બીતક ઇત પધારે કોન કાજ. હવે ક્યાં જાય છે સીધા પ્રાણનાજી મહારાજ? જયરામભાઈ કંસારાને ત્યાં દીપ બંદરની અંદર જાય છે. હવે ત્યાં એક સુંદર સાથ રહે છે, હવે તેમને જાગૃત કરવાના છે. જયરામભાઈએ શ્રી મહારાજને સર્વ સેમકુશળના સમાચાર પૂછતા કહ્યું કે આપ ક્યાંથી આવો છો તથા અહીં મારે ઘેરે ક્યાં કારણે પધાર્યા છો? હવે કોઈ પણ આપણી ઘેરે આવ્યું ન પૂછી ભાઈ, બધું સુખ મંગલ તો છે ને બધું, અને તમે કાંઈ શું કામે આવ્યા છો? તેમ બધું પ્રાણનાથજી મહારાજને પૂછ્યું. तब जवाब दिया श्री जी ने हम आए तुम्हारे काज हमको भेजा हक ने हुक्म दिया श्री राज. હવે અહીંયા જે વાણી આવશે ને એ આપને જગાવવાની વાત કરે છે. જયરામભાઈ કંસારા તો જાગી ગયા છે, એ જાગી ગયા છે. એ જગાવવાની જે વાત કરે છે ને આપને કરે છે. હા. ને ત્યારે શ્રીજીએ ઉત્તર આપ્યો કે હું આપની આત્માને જગાડવા જ આવ્યો છું. એ કીધું ને, આપની આત્માને જગાડવા માટે જ આવ્યો છું, અને શ્રી રાજજીએ આપને જગાડવા જ મને મોકલ્યો છે કે. ને ઢૂંઢો કાઢો સાથ કો માયા કરો ખબર યાદ કરો નિજ ધામ કો ચલો રા ઇસ્લામ પર, એટલે ધર્મ પર. કે મને શ્રી રાજજી મહારાજનો હુકમ થયો છે કે આપણો સાથ પરમધામને ભૂલી ગયો છે, અને તેમને પરમધામનું જ્ઞાન આપી માયામાંથી જાગૃત કરો, અને તથા નિજાનંદ પંથે તેને પ્રાણાયામ કરાવો. કે નિજાનંદ જે સંપ્રદાયની અંદર જ્ઞાન આવ્યું છે તેનું એક જ્ઞાન આપીને બધાને તે રસ્તે લઈ ચાલો, કેમ કે તે એક જ માર્ગ છે જે પરમધામ સુધી પહોંચાડે છે. हुई चर्चा इन समय श्री देवचंद्र जी सो लेके साथ की खबर पूछते एती दिन दीपे में रही ए. કે અહીં શ્રીજીએ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રના ધામ ગમનથી માંડીને
આગળની તમામ બાબતોની ચર્ચા જયરામભાઈ સાથે કરી અને પૂછ્યું કે તમે આટલા વર્ષો દીપબંદરમાં રહ્યા તો ક્યાં ક્યાં સુંદર સાથને તમે જગાડ્યા. હવે શ્રી મહિરાજ ઠાકોર કહે છે કે આપણે બંને જ્યારે દેવચંદ્રજી મહારાજ હતા ને તે તમે તો કે મારી પહેલાં આવ્યા હતા કે સુંદર સાથની અંદર તમે મારી પહેલાં આવ્યા હતા ને આપણે બંને તે દુના થઈ. અને તો કે તમે જ્યારે પછી આવ્યા તો એ ઘરે પછી કેટલા સુંદર સાથને તમે જગાવ્યા એમ પૂછે છે પ્રાણનાજી. આપને પૂછ્યો પરમધામમાં જઈશું ને તમે કે જ્ઞાન તો લઈ લીધી, સમજ લઈ લીધી હતી, પછી કેટલાકને જગાડ્યા કે પછી એકલા બેસી ગયા એમ આ બધું લઈને અમાવે ભાઈ કોઈને દેવાનું થતું નથી. એટલે પ્રાણનાજી મહારાજ કહે છે કે તમે કેટલાને જગાવ્યા. કોણ સાથ તુમ કાઢિયા કિनको राह बताई तुम साथी श्री देवचंद्र जी को नूर रोशनी न दिल में ल्याई. કે તમે કઈ કઈ આત્માને પરમધામનું તારતમ જ્ઞાનની માયાથી છોડાવ્યા અને પરમધામનો રસ્તો બતાવ્યો. એ કે તમે કઈ કઈ આત્માને આપ્યું કે તારતમ જ્ઞાન તમને મળ્યું અને એવી તમે કેટલી આત્માને છે તમે માયાથી છોડાવ્યા. એ કે અને તમે તો મારાથી પહેલા સદગુરુ મહારાજ શ્રી ધણીજી દેવચંદ્રજીના ચરણોમાં આવ્યા હતા અને પહેચાન કરી તારતમ લીધો હતો, તેમ છતાં હજુ તમારી આત્માની જાગૃતિ નથી થઈ કે નથી થઈ ને જાગૃતિ આપણી નથી થઈ. આપણી કેટલા વર્ષોથી આપણે વયા જઈએ ધીમે ધીમે વીતી થાય છે પ્રણામી છે અમે એમ પણ હું આવે છે એ ખબર નથી. આપણે કહીએ ને ઘણા કહે ને આપણે વૈષ્ણવ છે પણ હું આવે એમાં ખબર નથી, સ્વામિનારાયણ છે પણ હું આવે એમાં ખબર નથી. પણ એમાં જો ધર્મગ્રંથની અંદર ઉતરશે તો એમાં ખબર પડશે કે ભલે ધર્મગ્રંથ ગમે અહીંયા ચાલતા જ હોય ને, ક્યાંય ભાગવત હાલતો હોય, ક્યાંય રામાયણ હાલતી હોય, કોઈ પણ ધર્મગ્રંથ હાલતો હોય, પણ આપણે એમાં સમજેલું હશે તો આપણને ખબર પડશે કે ભાઈ આ જગ્યાએ આમ હોય અને અહીંથી કોઈ પણ વસ્તુ વાતચીત થતી હોય પરમાત્માની તો ખબર પડે કે ભાઈ આ ધામ અહીંયા આવ્યું છે, શ્રી કૃષ્ણ લીલા આવી રીતના છે, શ્રી રામલીલા આવી રીતના છે, તો આપણને ખબર પડે. ખબર જ ન હોય તો શું કહીએ આપણે, અને બીજાને આપણે કઈ રીતના જગાવીએ કે ખુદ આપણે સૂતેલા હોય તો. એટલે પ્રાણનાથજી કહે છે કે તમે કેટલાને જગાવ્યા આવી ગયા. એટલે તુમકો એસા ના ચાહીએ કર બેઠો એતી અંધેર શ્રી ધામ ધની કો દેખ કે તુમકો શરમ ના આવી ફેર. કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ થઈને પોતાના ધામ ધણીને ભૂલી ગયા અને તમને શોભતું નથી અને ધામ ધણીજી પહેચાન કર્યા પછી પણ ફરી માયામાં અટવાયા, તમને શરમ ન આવી. શું કહે છે રાજી મહારાજ ઠપકો આપે છે હવે કે તમે એ કે ધામ ધણીજીની પહેચાન કરી લીધી, તમને બધાને ખબર પડી ગઈ કે પરમાત્મા એક જ છે અને શ્રી કૃષ્ણ છે એ જ આપણા પતિ છે, તો એ કે તમે હજી માયામાં છો, તમને શરમ નથી આવતી કે તમે ક્યારે બહાર આવશો એ કે એમાંથી. એક પાતી કબૂ ના લખી કે હમારો નાતો શ્રી ધામ શ્રી દેવચંદ્રજી સફર કિયા તુમ કબૂ ના આયે તીસ ઠામ. એ કે જ્યારથી તમે તારતમ લીધો છે અને ત્યારથી આજ દિન સુધી પરમધામ સંબંધે શું આપે એક પણ પત્ર નવતનપુરી લખ્યો? એ કે તમે જ્યાંથી કે નિજાનંદ સંપ્રદાયમાં જોઈન્ટ થયા છો, સંબંધ બાંધ્યો છે, ત્યાંથી કે તમે કોઈથી પૂછી કઈ ખબર પૂછી કે ભાઈ નવતનપુરીમાં શું ચાલે છે, ત્યાં હું સુંદર સાથ કરે છે, કાંઈ પણ તમે પૂછ્યું નથી કે. ને બેઠે બિહારીજી ચાકલે ના ગયે તુમ તિત કબૂ ખબર ના પૂછી તિનકી ક્યાં હાલ તુમારા બખત. કે અને જ્યારે બિહારીજી મહારાજ ગાદી અભિષેક થયું ત્યારે કે તમે કાંઈ પત્ર લખ્યો એ કે ત્યારે પૂછ્યું કે તમે કોઈ આવ્યા નહીં કે તમે કે જ્યારે તમને આમંત્રણ આપ્યું તો પણ, ને ત્યાર પણ આપ ન આવ્યા કે ન કોઈ પત્ર પણ પાડ્યો અને માયામાં તમારી કેટલી બધી દુર્દશા થઈ ગઈ છે તે તો તમે વિચારો જરા કે આપણી હાલત કેવી થઈ ગઈ છે માયાની અંદર, કે આપણે કોઈ શુદ્ધ ભાન રહેતી નથી. આપણે રજનીકભાઈ છે ફોન કરે ને કે ભાઈ આજે સત્સંગ છે, જગાડવા જ આવે છે ને કોઈના રૂપમાં, ભાઈ કે છે ફોન કરી કે છે કે નથી કહેતા, પણ હવે એમ કહે છે કે કેવી દુર્દશા થઈ ગઈ. વિચાર કરો કેવી દશા થઈ ગઈ કે સૌ દેશ આપણે એકવાર હોય તો આવા થયો નથી અવાય છે. તો એટલે એમ કહે છે કે માયાની અંદર કેવી દુર્દશા થઈ ગઈ છે કે એ 5 મિનિટનો સમય નીકળતો નથી કે પરમાત્મા માટે, એવી આપણી કે હાલત થઈ ગઈ છે. મિલ ગયે માયા મીને જાને અનાદિ કે इत हम कबू न जाएंगे श्री धाम લીલા મોતીત. કે જાણે આદિ અનાદિ અહીં જ
રહેવાવાળા હોય તેમ તમે માયામાં એકરૂપ થઈ ગયા છો અને જાણે એમ સમજી બેઠા છો કે પરમધામ મૂલ મિલાવા આપણે ક્યારેય નહીં જઈએ. આપણે શું થઈ ગયું છે, આ પાંચ ભૌતિકનું શરીર છે ને એ જ આ અખંડ છે ને આપણે અહીંયા જ રહેવાના છે. આપણે તેવું માનીને આ માયાની આપણે મોજ લઈ રહ્યા છીએ. અને શું છે, આદિ અને અનાદિથી અહીંયા રહી છીએ. પહેલેથી કે આપણે અહીંના જ ન રહેવા છીએ, અહીંથી ક્યાંય જવાનું જ નથી. આપણે એવી રીતના રહી છીએ. અને આપણે વાસ્તવિક છે ને બુદ્ધિ કેવી છે આપણી પરમાત્માએ ઘડેલી, કે આપણે નાનપણમાં ક્યાંય પણ વાગ્યું હોય, કાંઈ પણ થયું હોય, એ હાલમાં આપણે ક્યાં કાંઈ વાગી હોય તો તરત પીડા થાય કે ન થાય? બહુ પીડા થાય. પછી એની ઘાવ હારો થઈ ગયો ને એટલે આપણે પલવાય વિચાર નથી આવતો આપણે કેવું વાગ્યું હતું. આ માયાનું જોર છે. શું છે? તરત ભૂલાવી જાય બધું. એટલે કે પરમાત્મા પાસે આપણે જઈએ ને તો માયા તરત ભૂલાવી, ભાઈ આવા દે ત્યાં નથી જવું છે, કાંઈ ફરક પડી જાય છે નહીં, હું એક નહીં જાવ. આપણે એવું વિચાર લઈએ, કેવું વિચાર લઈએ? માયા એવું વિચાર આપણે તરત બધું ભૂલાડી દઈએ છીએ કે માયા એવું કામ કરે છે. ને તુમકો ऐसा न चाहिए, देखो अपनी बुनियाद, तुम श्री देवचंद्र जी के साथी गृह पैगंबर आद. કે તમારે આવું ન કરવું જોઈએ. તમે તો પરમધામની ખાસ આત્મા છો તથા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી સાથી છો. અને જયરામભાઈ, તમે તમારી બુનિયાદ તો જુઓ કે તમે કોણ છો. આપણે જોવું પડશે ને કોણ છે એ. આપણે કોણ છે? બ્રહ્મ સૃષ્ટિ છે. પરમધામ જવું છે. અહીંયા એવું કે છે કે તમે તમારી બુનિયાદ તો છો હોય, કે તમે કોણ છો હોય કે. એ કે આપણે દાવો લઈ બ્રહ્મ સૃષ્ટિનો, અને પછી કામ શું કરી છે આપણે? દાવો આપણે બ્રહ્મ સૃષ્ટિનો લઈ શીખી. એવું તમે ના કરો એ કે. તમે કે આપણે ધામના છે એ કે. આપણે બધા એ કે ધામના હોય તો કે જાગીને ત્યાં રાખવી પડે આપણી સુરતા. ભલે રાખવી પડે. ભલે આપણે ઘરના કામકાજ આપણે કરતા હોય છે. हाँ, तिन सामे तुम न देखिया कि खाविद हमारे कित, हम आए माया देखने क्यों ऐसा भूलो इत. કે તમે એ પણ ભૂલી ગયા કે આપણા ધણી પરમધામ રહે છે અને આપણે અહીં આ માયાનો ખેલ જોવા માટે આવ્યા છીએ. અને માયાના જીવોની જેમ તમારી બેસોદ ન થવું જોઈએ. કે જેમ માયાના જીવ કે આમાં ભ્રમણ કરે છે ને, એ કે તમે એની જેમ ન થઈ ગયા. કે તમે પરમધામના સાથી છો. એ કે જાગીને તરત કે ચાલો કે પરમધામ. કે આપણે બહુ ઝાઝી ઘડી આ માયામાં રહેવાનો ન હોય. હા, યો વચન ખંડની કે શ્રીજી કહે બેસુમાર, કઈ દ્રષ્ટાન દે કે કિયા જીવતા દબર ખબરદાર. કે આ પ્રમાણે શ્રીજીએ જયરામભાઈને ખૂબ ખંડની કરી અને દ્રષ્ટાંતો દ્વારા નિજ ઘર તથા નિજ સ્વરૂપની યાદ તાજી કરાવી તેમને સાવધાન કર્યા. હવે ઘણી વખત અહીં કીધું ઠપકો આપ્યો, તો કેટલાય સુંદર સાથને ઠપકો આપે છે. હવે ઠપકો આપે છે ને એટલે એમ સમજવાનું કે જ્યારે કોઈ પણ એમ કે ને આવવાનું છો સુંદર સાથને બધાને ઠપકો આપીને કહેતા હતા પ્રાણનાજી, કેમ નથી આવતા? પણ આપણે અહીં નથી કહી શકતા. કહીએ કે છીએ તો બીજે દિવસ હસોડા ન આવે. એ તો ભાઈ ઠપકો આપે છે કે આપણે કઈ જવાનું નથી, પરાયણે બોલાવે છે. પણ પ્રાણનાથજી કહેતા કે ફરજિયાત કે નિજ આત્માને જગાવી હોય તો વારે વારે ચર્ચા તમે સાંભળો, તો જ તમે કે માયામાંથી બહાર નીકળી શકશો, નકર નહીં નીકળી શકી. કે હવે આપણે જ છે નાનપણથી આપણે કામ કરતા આવ્યા, હવે એ કામને આપણે છોડીએ ગઈ છે. આ જ ઘર છે, આપણા ઘરમાં રહી છે. અને મેં તમને કીધું હાલો ને મારે ઘેર રહેવા. તમને કેટલાક 1 દી 2 દી પછી તમે કહો ભાઈ મન મજા નથી આવતી, મને મારે ઘેરે જ આવશે. આપણે કંઈક ન કહી. શું કામ કે આઈનું આપણે હાવભાવ ભળી ગયા છીએ. આપણે ભળી ગયા, પણ વાસ્તવિકમાં શું છે, આપણું ઘર પરમધામ છે ને, તો એમ આપણું હાવભાવ આઈનો ભળી ગયા છે. એટલે આઈનો ભળી ગયા એટલે બધું આઈનું જ કરવા માંડ્યા છે. આપણે શું કરવા માંડી છે? અને ગમે એવી આદત પાડી દીધી છે આપણે આઈની. સાચું ઘર તો પરમધામનું છે. હવે આદત ક્યાંની પાડવાની છે? હવે પાછી આપણે પરમધામની પાડવાની છે, આઈની મુકાવવાની છે આદત. પણ આપણે વધતા આઈની આદત પાડતા જઈએ છીએ. પરમધામની આપણે આદત, હા, માવતરના ઘરના
હા, આપણે નથી ભાઈ કોઈ દીકરીના લગ્ન થયા હોય તો ભાઈ એના ઘરનું રાખતી ન રાખતી, નવા નવા લગ્ન થયા હોય ત્યાં લગ્ન ભાઈ મારા ઘરે આમ છે, મારા ઘરે તે આમ છે, ભાઈ હજી કેવું પડે ભાઈ ન્યાનું તમે ભૂલી જાઓ, હવે તમે આપણે પરમધામના છીએ, હું આપણે આઈનું આંકવાનું નથી. એહી મુર્દા 14 તબકા સો અબ હોએ હે નાશ, કશું શરમ ન આઈ હક કી તુમ કહાવત ગીરોએ ખાસ. કે હકીકત તો એ છે કે આ 14 લોક નાશવાંત છે અને તમે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ થઈને એટલા બેશર્મ થઈ ગયા કે ક્યારે શ્રી રાજી મહારાજને યાદ શુદ્ધતા કરી જ નહીં તમે. કે 14 લોક નાશવાંત છે, પણ આપણે લાગતું નથી. લાગે એવું આ નાશવાન છે? ભણકે નથી થતી આમ કે આપણે મરી જઈશું એમ. આમ રિયલીમાં આપણે વાત, ભલે આપણે હું રિયલી વાત કરું છું આખી, કે આપણે જીવનની અંદર આપણે કેઈ ખરા આપણે મરી જવાના છીએ, આપણે પરમધામ જવાનું છે કે, પણ જ્યારે રિયલ જિંદગીમાં જીવતા હોય ને આપણે જિંદગીની અંદર, ત્યારે આપણે પલવાર ભનક ન હોય કે આપણે કાલે વાર મરી જવાના છે, તેને ભનક ન હોય. અને આપણે હું માયના કામમાં મગ્ન હોય, એક પલ આપણે ભનક ન હોય કે ભાઈ આ પ્રાણ પલમાં જઈ શકશે, આપણે પલમાં ખબર હોતી નથી ને આપણે એમનું માયના કામ કરતા રહી છીએ. કોઈક યાદ દેવરાવે તો આપણે કરી લઈએ ઘડીક રાશિયામાં રાશિયામાં રાશિયામાં, પણ મનથી ને આપણે એમ ન થાય કે આપણે ભાઈ ધામ જવાનું છે, ક્યારે બોલાવો આવીએ કંઈ નક્કી નથી. અને એ જ્યારે યાદ આવવા મળે ને ધીમે ધીમે, તો એ સમજી લેવું કે રાજી મહારાજ સ્વયં કૃપા મીંડા હે કરવા વરી શીખાશે. ને બહુત દિન મુર્દા में तुम किया गुजरान, अब कहते दिन જીઓગે કશું ઘર કી પોહો પહેચાન. કીધું ને કેટલા દિવસ તમે જીવશો એ કે હે જયરામભાઈ આ નાશવંત જગતમાં તમે ઘણા દિવસો વિતાવ્યા છે કે, અને હવે કેટલા દિવસ જીવશો, પોતાના ઘરની થોડીક તો પહેચાન કરી ધણીને યાદ કરો કે. ને પલે પલે હું તો એમ કહું છું કે નાની ઉંમર હોય ને ત્યારે તો કદાચ કામકાજ કરતા હોય, એના માટે તો એક મોકો હોય કે કામકાજ કરતા હોય એટલે, પણ જેની ઉંમર થઈ ગઈ છે 40-45 વર્ષ, એને તો છે જ ભૂલવાનું ન હોય એક પરવાય, કેમ કે એનો તો પાકી ગયેલો દિવસ કહેવાય કેરીની જેમ કરતું પાન. કેમ કે અમારી જિંદગી કેવી હોય, અમારી બધાની જિંદગી કેવી હોય, છોકરા જે 30 વર્ષની ઉંમર હોય, 25 વર્ષની ઉંમર, ભાઈ ઘર કામમાં કદાચ અત્યારે મોંઘવારી એટલી બધી છે તો કામકાજમાં લાગી ગયેલા હોય તો કદાચ ન યાદ આવ્યું હોય, પણ જેની 40 વર્ષ થઈ ગઈ, 45 વર્ષ થઈ ગઈ, એને એ બધું મૂકી દેવાનું, પછી એને પ્રભુ માટે જ સમર્પિત પૂરેપૂરું થઈ જવું પડે, કેમ કે એનો સમય ફૂલ પાકી ગયો કહેવાય. એટલે અહીંયા કહે છે જયરામભાઈ કંસારાને કે હવે તમે એ કે કેટલાક દી કે તમે આ બધું કૂટશો એ કે હથોડાન બધું એ કે તાંબા પિત્તળના વાસણને બનાવતા હતા, એટલે કે હવે તમે કે જલ્દી કે જાગૃત થાવ કે. હા, કોઈના અધાયા ઇનમે 64 ठोर मुर्दार, श्री धाम धनी सुख छोड़ के क्या हमसे होगे ख्वार. કે આ માયામાં આજ દિન સુધી કોઈ તૃપ્ત થયું નથી કે તમે ગમે એટલું કમાઈ લ્યો, ગમે એટલું કરી લ્યો, કોઈ તૃપ્ત થયું નથી. અને આ જેમ કે એક આ કૂતરો, હું કીધું કે એક કૂતરો એ કે હાડકાને મોંમાં લઈને કે ચૂસે છે, ચાવે છે, તો એ કે પોતાનું જ લોહી કે ચૂસતો હોય કે કૂતરો, અને પોતાને એમ થાય છે કે હાડકામાંથી લોહી નીકળે છે, ને એવી રીતના એ ચૂસતો જ રહે, ચૂસતો જ. એમ કે આપણું જીવન છે, અને આ માયામાં કે આપણે રહીએ છીએ ને આપણે એમ થાય આપણે કંઈક મળે છે, પણ મળતું કાંઈ નથી ને આપણે એમનું નહીં કે ચૂસા રાખી છે એ કે આપણે કે માયાને. એહી ઇન્દ્રિય રાજજી મહારાજ અહીંયા હે ને પાછું આપણે આપે છે કે ભક્તિ કઈ રીતે કરાય સંસારમાં રહે, આપણે માયા બતાવે છે અને ભક્તિ કરતાય શીખવાડે એની છે. यही दिन के स्वाद को लगा जब संसार ए मोह के जीव रह गए मोह में तुम क्यों तो चाहे विचार. કે આખે સંસારને ઇન્દ્રિયોનો સ્વાદ જ લાગેલો છે કે બધા ઇન્દ્રિયોના મગજ છે કે એનો સ્વાદ સંસારનો લાગેલો છે. એ મોહના જીવો તો મોહમાં જ રહી છે
અને તમે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છો, તો તમારે તો આ બાબતે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ કે આપણે કે પરમધામ હોય ને કે જો જીવ હોય ને કે એનો વિચાર કરે ને તો હાલશે કે, પણ કે તમે કે બ્રહ્મ સૃષ્ટિ પરમધામના છો તો તમારે તો વિચાર કરવો જ પડે. કે જે માયામાં હોય એનો કે તમે વિચાર મૂકી ગયો કે તમે તો કે, પણ અહીંયા હે ને બુદ્ધિ કેમ ફરી જાય છે ખબર છે? કે દુનિયાના હે ને તમામ દેવી દેવતા, તમામ મંદિર, તમામ શાસ્ત્ર, તમામ રિવાજો, એમાં આપણી બુદ્ધિ ફરી જાય છે. શું થાય છે? નજરમાં વિચારો ઉત્પન્ન થાય, વિચારો ઉત્પન્ન થયા એટલે આપણી બુદ્ધિને ફેરવી નાખે છે, ફેરવી નાખે છે એટલે આપણે ધણી પ્રત્યેથી નજર હટી જાય છે. નકર અમે ઘરે ખાલી એક વ્યક્તિ હોય ને ભક્તિ કરવા વાળા, તો એમ થાય ભાઈ આપણી વાત કરો, જેને કાયદેસર હોય ભક્તિ કરવી તો એ કોઈ હો હોય એને કઈ ફરક ન પડે. પણ આપણા જે સંસારી જીવનવાળા હોય ને, ઘરે એક ભક્તિ કરવા વાળા હોય ને, તો એને ઘણી વખત કોઈક નડતું હોય, આમ તેમ થતું હોય ભક્તિમાં કે ભાઈ આના કરતા એકલા હોય તો ભક્તિ કાંઈક થાય, એવો વિચાર એવો આવતો હોય મને. પણ એની જગ્યાએ બે ભક્તિ વાળા થઈએ તો આપણે એમ થાય આ ભક્તિ કરે છે એની હારે મારી થાય છે તો ખરા, થાય કે ન થાય એવું ધ્યાન ન્યા જાય. તો એટલે ઘરની અંદર જેમ બને ને એમ પરિવારને હે ને જાગૃત કરવાની કોશિશ કરવાની. એટલે કેમ કે આપણે ન ભક્તિ કરતા હોય તો એ કરતા હોય ને એને જોઈને યાદ આવી, એને આપને જોઈને એ યાદ કરી, એકબીજા અરસ પરસ જોઈને ને ભક્તિ મંડે ને કરતા રહીએ એટલે પરમધામ સીધા પહોંચી જાય. સો બોય ના આવત તુમ में ना चर्चा चितवन, ना साथ मिलावा शयन, ना दिल को किया रोशन. કે તમારા તો બ્રહ્મ સૃષ્ટિનું, તમારામાં તો બ્રહ્મ સૃષ્ટિનું એક પણ લક્ષણ દેખાતું નથી, અને તમે કોઈ વખત ચર્ચા નથી સાંભળી કે નથી ચર્ચા કરી, અને ચિતવન તો તમને ખબર જ નથી, અને ના કદી મૂળ મિલાવાની એ બેઠકને યાદ કરી અને પોતાની આત્માને જગાડવા પ્રયાસ કર્યો છે. કે તમે બ્રહ્મ સૃષ્ટિ છો તો તમે કે જ્ઞાને ન લીધું અને ચર્ચા ન કરી અને તમે કોઈને જગાવ્યા પણ નહીં, કે તમે કે લક્ષણ દેખાતા નથી કે તમારી અંદર બ્રહ્મ સૃષ્ટિ ના, કે હમકો ઇન માયા મીને યાદ ના આયા ધામ, હમ ભૂલે તહકીક આડે માયા કે કામ. કે મને આ માયામાં ક્યારેય શ્રી રાજજી તથા પરમધામ યાદ આવ્યું નથી, અને આ માયાના કામમાં હું એટલો બધો ભૂલી બેઠો છું. કે સ્વીકાર કરી લીધો શ્રીરામભાઈ કંસારાએ કે હું આ માયાથી કેટલો મગ્ન થઈ ગયો હતો કે મને રાજજી મહારાજ યાદ આવ્યા જ નહીં. કે હમ મહેર દેખે શ્રી રાજ કી જો ભેજે દિए तुमको, हमारी तरफ ना देखिया हम तो डूबे સંસારમાં. કે હવે મને શ્રી રાજજી મહારાજની મહેરનો અહેસાસ થઈ રહ્યો છે. તો ક્યારે અહેસાસ થાય છે? કે કોઈ વ્યક્તિ આપને જ્યારે જગાવવા આવશે ને ઘેરે ઘેરે, તઈ ખબર પડશે કે ઓહો પરમાત્મા મને જગાવવા આવ્યા છે. ત્યારે મહેરની ખબર પડે પરમાત્માને કે પરમાત્મા આટલી બધી મારી માટે મહેર કરે છે. નકર તો આપણે એમ થાય આપણે માયામાં, આપણે આ જ્ઞાન ક્યાંથી મળત? આપણે કે જીવ કોણ છે, ઈશ્વર કોણ છે, બ્રહ્મ કોણ છે, માયા કોણ છે, કોઈની આપણે ખબર હોત નહીં. તો એમ કે છે રાજજી મહારાજની મારી ઉપર કૃપા થઈ છે એટલે મને કે આ બધું થયું છે, તો હવે હું ક્યારેય પણ રાજજી મહારાજને ભૂલીશ નહીં. કે इन बात की चर्चा भाई सब मिल घर का साथ, सब आए चरणों लगे जो धनिये पकड़े हाथ. કે તમામ ઘરના સભ્યો હે ની ચર્ચા સાંભળી. શ્રી પ્રાણનાથજી મહારાજ કહેતા હતા ને, ઠપકો આપતા હતા, જાગૃત કરાવતા હતા, બધી ચર્ચા સાંભળી કે બધાએ ઘરના પરિવાર કે શ્રી પ્રાણનાથજીના ચરણોમાં નસમસ્તક થઈ ગયા. કે ને प्रसाद सबों ने लेके करी पोढ़ने के अरज, हमना आए पोढ़ने हमारे तो और गरज. કે શ્રી પ્રાણનાથજી નાય ધોઈને સ્વસ્થ થઈને અને ભોજન કરાવ્યું શ્રીરામભાઈ કંસારે. અને કેવી રીતના? જેમ શ્રી રાજજી મહારાજને જમાડે, ભોજન કરાવે ને, પ્રસાદ કરાવે, કે એવી રીતના શ્રી પ્રાણનાથજીને જમાડ્યા. અને કે છે હમારે તો ઓર ગરજ, કે તુમે માયા કે કાઢને હમ આયે ઇન કાજ, તુમ છોડો મુર્દાર કો યાદ કરો શ્રી રાજ. એ કે બધું જમીને નિરાયતે પછી બપોર પડે એટલે કે ને હવે તમે ઘડીક આરામ કરો. એ કે તો શ્રી પ્રાણનાથજી કહે છે હું આરામ કરવા માટે આવ્યો નથી, હું તમને બધાને જગાડવા આવ્યો છું. જો હું આરામ કરે તો તમે પાછા હસોડા આરામ કરી જશો, એટલે કે હું આરામ કરવા માટે આવ્યો
નથી કે फिर बैठे चर्चा करने व्रज को जो वर्णन देखा पगले आपने क्यों कर भरे शयन કે શ્રીજી તો ફરીથી ચર્ચા કરવા બેસી ગયા અને વ્રજ લીલાનું દ્રષ્ટાંત આપતા તેમણે કહ્યું કે શું વ્રજમાં આપણા બાળ બચ્ચા તે કુટુંબ પરિવાર નહોતા કે અને તેમ છતાં આપણે નિરંતર ધણીને યાદમાં જીવતા હતા અને આપણી એ રહેણી યાદ કરો કે માયામાં રહેવા છતાં આપણે ધણીને વિસર્યા ન હતા એ કે વ્રજની અંદર એ કે આપણે છોકરા હતા, પતિ હતા, સાસુ સસરા હતા ને ગાયું વાસડા બધા ઘરના કામ બધા હતા એ કે પણ છતાં પણ એ કે આપણે કૃષ્ણ પરમાત્માને એક પલવા એ કે આપણે મૂક્યા નહોતા કે આપણે જતા અહીંયા એ કે કોઈ બીજા નહોતા એ કે અને અહીંયા આવીને આપણે પાછા એમ કહીએ છીએ હવે અમારે કામ છે તો તેથી કામ નહોતા એ કે આપણે તેથી પણ કામ હતા છતાં પણ એ કે આપણે યાદ કરી લીધા અને તો પણ એ કે આપણે એક પલવાય ભૂલતા નહોતા તો હવે કેમ ભૂલી જાવ છો આપણે એ વ્રજની વાત યાદ દેવરાવે છે कि कैसा प्रेम तुमसे व्रज में करत श्री राज कौन भात तुम चलते करते माया का काज કે શ્રી રાજજી મહારાજ પણ આપણી સાથે કેવી રીતે પ્રેમની લીલા કરતા હતા કે વ્રજની અંદર અને ત્યાં હતા અને તથા માયાનું સગળું કામ કરતા હોવા છતાં પણ આપણી રહેણી કેવી જળકમળવત હતી કે માયાની અંદર હોવા છતાં પણ કે આપણે માયાથી પરે રહેતા હતા કે જ્યારે વ્રજમાં હતા કે છતાં એને માટે મન ક્યાં હતું રાજજી મહારાજ પાસે, શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે અને ઇન્દ્રિયો ભલે માયામાં હતી આપણી કામકાજ કરતા હતા બધું કરતા હતા પણ આપણું મન બુદ્ધિ ચિત્ત બધું રાજજી મહારાજ પાસે જ હતું